નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 15 જાન્યુઆરી 2025 વાર છે બુધવાર. મહત્વના સમાચારો પર નજર નાખીએ એ પહેલા આજની હેડલાઇન્સ ઉપર એક મોટી નજર. દેશભરમાં HMPVના 18 કેસ. બોરસદમાં પતંગ ચગાવવા બાબતે માથાકૂટ. નરોડામાં ઉત્તરાયણની સાંજે પથ્થરમારો. ગુજરાતના આ ગામના લોકો ઉત્તરાયણ ઉજવતા નથી. હવે કાંકરેજ તાલુકાનું વિભાજન. પતંગની શોધ ક્યારે અને કોણે કરી? લાંબી લાઈનો લાગી, લોકોની પડાપડી. મોટી દુર્ઘટના, 100 મજૂરના મોત. અને સુરતના લોકો હવે ધ્યાન આપે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઉત્તરાયણના તહેવારોને લઈને સુરતમાં તાપી નદી સિવાયના તમામ બ્રિજ 2 વ્હીલર ચાલકો માટે પ્રતિબંધિત છે. પતંગ રસિકોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં લેતા પતંગના દોરાથી અકસ્માત ન થાય તેથી આ નિર્ણય લેવાયા છે. સુરત શહેરમાં ઓવરબ્રિજ પર 2 દિવસ માટે 2 વ્હીલર ચાલકો પર પ્રતિબંધ છે, જેમાં 15 જાન્યુઆરી માટે સંપૂર્ણ બંધ રહેશે. માત્ર તાપી નદી પરના ઓવરબ્રિજનો 2 વ્હીલર ચાલકો ઉપયોગ કરી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી દુર્ઘટના, 100 મજૂરોના મોત. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ખનન કરતા 100 મજૂરોના મોત થયા છે. આ ખાણ લાંબા સમયથી ખાલી પડી હતી, જ્યાં ગેરકાયદેસર ખાણકામ થઈ રહ્યું હતું. કામદારો મહિનાઓ સુધી ખાણમાં ફસાયેલા રહ્યા અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ બચાવી ન શકાયા. મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ખાણમાંથી બચેલા મજૂર સાથે આવેલા એક મોબાઈલમાં 2 વિડીયો છે, જેમાં ડઝન બંધ મૃતદેહ પણ જોઈ શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંબી લાઈનો લાગી, લોકોની પડાપડી. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું ખાવું એ ગુજરાતીઓની પરંપરા છે. ત્યારે સુરતનું ઊંધિયું તો આખા જગતમાં ફેમસ છે. સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે પડાપડી કરવાના મૂડમાં હતા. ઊંધિયું ખરીદવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. સુરતના દરેક વિસ્તારની દુકાનમાં ઘણી લાઈનો જોવા મળી હતી. લોકો સવારે 5:30 વાગ્યાથી ઊંધિયું લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ વર્ષે ઊંધિયાના ભાવમાં પ્રતિ કિલો 100 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતંગની શોધ ક્યારે અને કોણે કરી? પતંગની શોધનો ઇતિહાસ ચીનથી શરૂ થાય છે, જ્યાં 5મી સદીમાં મોજી અને લુબાને પતંગ બનાવ્યા હતા. પતંગનો ઉપયોગ પ્રાચીન ચીનમાં સંદેશાઓ પહોંચાડવા અને હવામાન જાણવા માટે થતો હતો. ચીનથી ભારત અને એશિયા સુધી પતંગનો શોખ વિસ્તર્યો. 13મી સદીમાં માર્કો પોલોએ પતંગ યુરોપ પહોંચાડ્યા, જ્યાં તે વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગી બન્યા. 18મી સદીમાં પતંગ હવાનું દબાણ, મીટિયોરોલોજી અને વિમાનશાસ્ત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થયો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે કાંકરેજ તાલુકાનું વિભાજન. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે કાંકરેજ તાલુકાનું વિભાજન કરવામાં આવે તેવી વાતો ચાલી રહી છે. કાંકરેજને લઈને સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવા અને તેના 2 ભાગ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કાંકરેજ તાલુકાના ગામોની વાવ, થરાદ અને બનાસકાંઠામાં વહેંચણી થવાની શક્યતાઓ છે. સ્થાનિક નેતાઓએ વિભાજન મુદ્દે સરકારમાં રજૂઆત પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ ગામના લોકો ઉત્તરાયણ ઉજવતા નથી. વડોદરાથી 20 કિલોમીટર દૂર લુણા ગામના લોકો વિદેશી પક્ષીઓના સંરક્ષણ માટે એક ઉદાહરણ બની ગયા છે. આ ગામના લોકોએ સારસ પક્ષીની સલામતી માટે પતંગ ઉડાડવાનું છોડી દીધું છે. આ પક્ષીઓ દર શિયાળામાં ગામની તળાવની આસપાસના વૃક્ષો પર પોતાનો માળો બનાવે છે. ગ્રામજનોની આ પહેલથી પક્ષીઓ અને મનુષ્ય વચ્ચે અનોખો સંબંધ પણ સર્જાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડામાં ઉત્તરાયણની સાંજે પથ્થરમારો. રાજ્યમાં ઉત્તરાયણનો હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. લોકોએ ઉત્તરાયણની રાત્રે ફટાકડા પણ ફોડ્યા હતા. ત્યારે બીજી બાજુ નરોડાના માછલી સર્કલ પાસે પથ્થરમારો થયો હોય તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ કાફલો આવી જતા હાલ મામલો શાંત પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરસદમાં પતંગ ચગાવવા બાબતે માથાકૂટ. બોરસદના નારાયણ નગરમાં
પતંગ ચગાવવા બાબતે માથાકૂટ થઈ હોય તેવો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં જ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. હાલ ઘટના સ્થળે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં HMPVના 18 કેસ. ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV વાયરસના અત્યાર સુધીમાં ભારતમાં 18 કેસ નોંધાયા છે. સોમવારે પોંડિચેરીમાં વધુ એક બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે. દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં 4 કેસ, મહારાષ્ટ્રમાં 3 કેસ, કર્ણાટકમાં 2, તામિલનાડુમાં 2, યુપીમાં 1, રાજસ્થાનમાં 1, આસામમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ નોંધાયો છે. આ વાયરસ બાળકોને પોતાનો શિકાર બનાવે છે. જો કે સરકાર કહે છે કે વાયરસથી ડરવાની જરૂર નથી, બસ સતર્ક રહો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.